કાચી પકોડી કાચી કેટલી કાચી ચાલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ અને તો તૈયાર થઈ ગયા હા આ તો જો ઊંઘી રહ્યા બપોરે રામપુરા જવાનું હોય પણ જાગતો કારણ કે કાલે ક્યાં જઈશું પણ વિચાર નહીં બેંકમાં જવાનું થોડું કામ હોય એટલા અને હવે શાકને બનાવવાનું હોય શાકને બનાવીએ શાકને મોરી મેક્યું હોય હવે બનાવીએ તો શાકને બનાવી પછી બની ગયું શાક વઘાર દીધું હોય બની તો નહીં ગયું પણ હજુ વઘાર્યું હોય એક બાજુ મરચાં તર્યા હા મને મરચાં પાવો એટલે અને બીજું શું કરે હા ફોન જોવા બીજું શું કરી હાથી જોવા હા હાય કે જો મામું જો હાય બોલ હાય હાય બોલ હાય ગુડ મોર્નિંગ કેજે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ને રખી હા ગોચી તો અમે હવે શાક થઈ જાય પછી ખાવા બેસું તારા ઉતાર જાય કરો વીરુ હું બ્લોગ ઉતાર એટલે વીરુ બ્લોગ ઉતાર હા જો એને પપ્પાને બતાવીને કે પપ્પા એને પપ્પા તો હુઈ ગયા હા શું કે હા વીરુ બ્લોગ ઉતાર તું હાય ગાય છે એવું બોલે પપ્પા હુઈ ગયા હા હાય ગાય પપ્પા હુઈ ગયા એવું કહે રહ્યો જુઓ હું બ્લોગ ઉતારું એટલે એ મારવા દેવા બ્લોગ ઉતાર હા હવે શાક ચડી જાય પછી ખાઈ લેશું મરચાં થઈ ગયા શાક ચડે હા પછી થઈ જાય એટલે ખાવા બેસી જઈશું ત્યાં ઘેરે જાગશે અમારું બ્લોગ બહારનું જોઈ લો ગાય બેઠી કૂતરા બેઠા હજુ પાણી ટાંકી છે બધા કહેતા હોય તમે ક્યાં રહો તો અમે આવી રહીએ છીએ આ અમારો વાહ અને અમે અહીં જઈએ છીએ તો બિયાલ જાગ્યો હું અને વ્લોગનો સ્ટાર્ટિંગ ક્લિયર કર્યું હતું કારણ કે હું ગયો હતો મોડો હતી થોડો રાતે નોકરી જવાનું એટલે તો પછી ત્યાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું તો વીરુને રામપુરા જવું એટલે બે જણા લોહી પી ગયા જગાડ કરે ક્યાં જવું લ્યા હા વીરુ ચપ્પલ પહેરા ચપ્પલ દેખા ખરા તો ખાઈને હવે બીજે રામપુરા થોડું કામ થાય એટલે તો પિયા વાહન ધોઈ નાખો તો મળશું રામપુરા વીરુ તરાવાનું હો ક્યાં કણાવવાનું હો આમ ઊંઘી જાઓ નહીં લઈ જવાનો કાંઈ ના નહીં લઈ જવાનો ના નહીં લઈ જવાનો ના આવા ક્યાં આવા તો ખાવાનું જોઈએ હું બનાવ્યું હા બટાકાનું શાક બચી ગયું શાક તમે જાણો રામપુરા આવીએ ને પકોડી તો ખાવી જ પડે શું કેવું હા તમે ત્યાં રામપુરા એટલે તમે પકોડી ખાય ને હા હે ને તો જોઈ લો પકોડી તો ખાવાની જ હોય ગમે ત્યાં રામપુરા આવીએ હે પકોડી વાળા ના ચાલે ગમે તે કામે આવીએ ને પકોડી તો ખાવી જ પડે એને પકોડી વાળા એટલે બાઈક આપણું પડ્યું હોય તો જોઈએ કહો વીરુ કે બાય કહી દે હાય કહી દે હાય ગાય કહી દે તો પિયન તો ચાલુ પકોડી એકલી ખાય આપણને તો કે નહીં એડી પીતું પણ આપણને ખાવી નહીં અબિયલ જાગીને આવે એટલે બધું પડે તો જોઈએ કો રામપુરા આવી ગયા છે હવે જઈએ પકોડી ખાઈ ભાઈ ઘરે જઈએ બેગ બગામાં તો કામ પતી ગયું હોય જઈએ ઘરે જઈએ વીરુના ખોખું ખાવું વીરુ ખાવું હા ખોખું ખાવું હા વીરુને પકોડી ખાવી હા તારા એડા તી તાર માની ભરમ આ પર એ બાલ હમા કરના બસ લે આવે પૈસા હા ઘરે જઈએ જોડે ભાઈ જઈ પિયા કાજે પકોડી બધું કેટલી ખાધી વીરુ કેટલી ખાધી બે ખાધી અને તાર મમ્મીએ કેટલી ખાધી તાર મમ્મી તડકાઈ એટલે પકોડી ખા કર ગમે ત્યાં રામપુરા આવી ગયા એટલે બીજું કઈ હાથ નહીં પકોડી સિવાય 20 રૂપિયાની ખાધી મને તડકાઈ શું કરી ચુગડી જી હા ચુગડી
તો વીરુ હારે જો વીરુ તો વીરુ તો અમારા આખો દાડો હાય હાય ગાઈસ કે છે કે આવું શું કરી જી લે પાલું લાય લાય જીગો બગા આ કોડા જો જો વીરુ પૈસા મેં તનું ના લે વીરા ના એમાં હું ના ये दौड़ जो भाई दौड़ जो क्या है ना 50 कही दे 5 पता नहीं पड़े वी है नहीं वो क्या ना बता चाहिए ना आता है ना बता मैंने चाह 2000 में नता आप्या पैसा तो को वहां मत मार कोई कहानी आनु मोरा कर बेटे मोरा कर કે મની મળ્યો ફાઇનલી આપણે રામપુરા અહીં ઘરે આવી ગયા છીએ અને હવે વાગી ગયા 3:30 તો ચાબા મૂકવાનું કરીએ તો ચાબા મૂકી દે હડો હવે તમારે બીજી કહેવાનું જ નતું તો ચાનું કહેવાનું તમે શું કહેવાનું હોય રાત હોય તો ચા મૂકી દે દાળ હોય તો ચા મૂકી દે ચા થાય તો હાથ 3:30 થયા તો ચાબા મૂકવાનો શું મૂકવાનું હોય તો હવે ચાબા પીએ કારણ કે સવારે ચા પીતો નહીં આપણે ચા મૂકવાનું કોણ તારું પીજો બે જઈ શાંતિ ને બધા ચા બા મૂકો સાની મની આવી જાય યાદ કરો નહીં ચા બા મૂક તો રસ્તો કાંઈ જવું નહીં ચા મૂકો બરાબર બીજું કાંઈ કરવાનું નહીં ના ધોકો મૂકે ને કે ધોકા જાણે ખાટલા ઉભી થઈ જાય